નમસ્કાર મિત્રો, બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ પંથકના ઠાકોર સમાજ દ્વારા થોડા સમય પહેલા જ 16 મુદ્દાઓ સાથે નવું સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધારણમાં લગ્ન પ્રસંગમાં ડીજે રાખવા પર પ્રતિબંધ સહિતના કડક નિયમો ઘડાયા હતા. જો કે ડીસા તાલુકાના જાબડિયા ગામે જાણીતા કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારના લગ્ન પ્રસંગમાં આ નિયમોના ભંગ બદલ વિવાદ સર્જાયો છે. જાબડિયા ગામે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરા મેરુજી ઠાકોરના લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે બંધારણમાં પ્રતિબંધિત હોવા છતાં લાઈવ ડીજે સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બંને કલાકારોએ પોતે ગીતો ગાઈને આ વરઘોડામાં ભાગ લીધો હતો. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઠાકોર સમાજના આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વિવાદ વકરતા બંને કલાકારોએ સોશિયલ મીડિયા પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. અર્જુન ઠાકોર તેમણે પોસ્ટ મૂકીને દાવો કર્યો છે કે તેમણે 16 નિયમોમાંથી એક પણ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી. વિરોધીઓ ખોટી રીતે વિડીયો વાયરલ કરી રહ્યા છે. ગબ્બર ઠાકોર તેમણે જણાવ્યું કે અમે જાનમાં ડીજે લાવ્યા નથી, પરંતુ સામેના પક્ષની જાનમાં ડીજે હતો. ગામની પરંપરા મુજબ ઉજવણી કરીએ છીએ અને અમને હેરાન કરવા માટે દેશદ્રોહી જેવા શબ્દો વપરાય છે. તેમણે સવાલ કર્યો કે નિયમોમાં ડીજે, લાઈવ રમેણ કે સ્ટેજ શો અંગે વધુ ચોખવટ હોવી જોઈએ. આ ઘટનાને પગલે ફેસબુક અને વોટ્સઅપ પર યુવાનોમાં ભારે રોષ છે. અનેક લોકો આ કલાકારોને સમાજદ્રોહી ગણાવી તેમજ સમાજ બહાર કરવાની અને તેમના કાર્યક્રમોના બહિષ્કારની માંગ કરી રહ્યા છે. જાગૃત નાગરિકોનું કહેવું છે કે નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ નહીં પણ સેલિબ્રિટીઝ માટે પણ સમાન હોવા જોઈએ. તો મિત્રો, આ વિડીયો બાદ તમે કોમેન્ટ કરો કે આમાં શું થવું જોઈએ.